અફળદ્રુપતા અથવા ઇનફર્ટિલિટી 4 માર્કનો પ્રશ્ન। चलो टेक्स्ट बुक पेन साथे बोर्ड पर પછી બરાબર ધ્યાન રાખો, અલગ અલગ વાત સાંભળો। સૌથી ઇમ્પોર્ટન્ટ અને લોટ્સ ઓફ ટૂંકાના આમાં આવ્યા છે। આજે ઘણા બધા એમસીક્યુ જે આપણે કાલોલા જવા દીધા હતા, બાકી રહેતા હતા, એમાંથી કમ્પ્લીટ થશે બરોબર। અને આની અંદરથી ગેરંટી છે એમસીક્યુ આવશે જ, કારણ કે આમાં ઘણા બધા પૂરા નામ છે। ચલો ધ્યાન રાખો થોડી વાર બરોબર। આમ તો આપણે પ્રજનનિક સ્વાસ્થ્યની બધી વાતો પૂરી કરી દીધી છે। પ્રજનનિક સ્વાસ્થ્યની વ્યાખ્યા શું, વસ્તી વધારો, એને નિયંત્રણ કરવા માટે કઈ કઈ પદ્ધતિઓ વપરાય, ગર્ભ નિયંત્રણ માટે એમટીપી નો કઈ રીતે દુરુપયોગ થતો હતો, કઈ રીતે જાતીય સંક્રમિત રોગો અસર કરે છે। પ્રજનનિક સ્વાસ્થ્યની ચર્ચા અફળદ્રુપતા અથવા વંધ્યત્વ એટલે કે માનવની અંદર જે તે યુગલ કે કપલ તે બાળક ઉત્પન્ન કરવા માટે અસમર્થ હોય છે। ભારત સહિત પૂરી દુનિયામાં પ્રજનનિક સ્વાસ્થ્યની ચર્ચા અફળદ્રુપતા અથવા વંધ્યત્વના ઉલ્લેખ વગર અધૂરી છે। ભારત સહિત પૂરી દુનિયામાં મોટી સંખ્યામાં દંપતીઓ અફળદ્રુપ છે। હજી પણ એવા ઘણા બધા કપલ છે કે જેને બાળકો નથી, એટલે કે તેઓ અસુરક્ષિત જાતીય સહવાસ છતાં પણ બાળક પેદા કરવા માટે અસમર્થ છે। આના અનેક કારણો હોઈ શકે। જો ફલન ન થવા પાછળ ઘણા બધા કારણો। નરની અંદર દાખલા તરીકે શુક્રપિંડમાં શુક્રકોષો ઓછા સંખ્યામાં ઉત્પન્ન થવા, ચલિતતામાં ઘટાડો, ક્રિયાશીલતામાં ઘટાડો, પ્રજનન માર્ગનો કોઈ ચેપ, શબ્દ બધા સાંભળજો, કેટલા કારણો હોય। પરિણામ ખાલી અફળદ્રુપતા એક જ, સહાયક પ્રજનન ગ્રંથિઓ કાર્ય ન કરતી હોય, કોઈ ગંભીર બીમારી હોય, કોઈ જનીનિક ખામી હોય। 5મા ચેપ્ટરની અંદર તમે આનુવંશિક રોગો ભણશો, દરેક પ્રકારના આનુવંશિક રોગોની અંદર અફળદ્રુપતા છે। માદાની અંદર અંડપિંડ અલ્પ વિકસિત હોય, અંડકોષ ઉત્પન્ન ન થતો હોય, અંડવાહિની બંધ થઈ ગઈ હોય, ગર્ભાશય અલ્પ વિકસિત હોય, પ્રજનન અંગો અલ્પ વિકસિત હોય, કોઈ જનીની ખામી હોય, આ બધા કારણો વગેરે 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 કીધું છે। ઘણા બધા કારણોમાં હોઈ શકે, છતાં પણ કોઈ પણ કારણોસર ગર્ભ બનતો નથી। એના અમુક કારણો આપ્યા છે, જેવા કે શારીરિક સમસ્યા, જન્મજાત રોગો, આનુવંશિક રોગો જે જન્મથી માતા પિતામાંથી આપણને આનુવંશિક રીતે મળ્યા હોય, દવાઓ, યસ, સાઇડ ઇફેક્ટ્સ ઓફ મેડિસિન્સ, ઘણી બધી એવી હાઈ લેવલની સ્ટીરોઇડ એન્ટીબાયોટિક લેવાથી અફળદ્રુપતા પણ આવી શકે।
બરાબર. અને મેડકાર્ડ એ એક એપ્લિકેશન છે. અધરવાઇઝ તમે જે કંઈ દવા માર્કેટમાંથી ખરીદો છો, દવાની કંપનીનું નામ જરૂરી નથી, પણ એનો કન્ટેન્ટ જરૂરી છે. જેમ કે કાલ્પોલ છે, સાંભળી છે ને? કાલ્પોલ, પેરાસિટામોલ, મેટાસિન, કાલ્પોલ, બધી આ મેટાસિન, કાલ્પોલ એ બધી કંપનીના નામ છે. પણ એમાં પેરાસિટામોલ 500 મિલીગ્રામ, ડોલો 650 એ 650 મિલીગ્રામ પેરાસિટામોલ છે. હમણાં કોરોનામાં બહુ જ કોમન લેવામાં આવી. હવે તમે આ પેરાસિટામોલ 500 મિલીગ્રામ અંદર ગૂગલ બોક્સમાં સર્ચ કરજો. એની ઇફેક્ટ, સાઇડ ઇફેક્ટ, પેરાસિટામોલની ગોળી લીધા પછી એ સૌથી પહેલા ક્યાં જાય છે, કઈ રીતે અસર કરે છે, એની આડઅસરો, બરાબર, આ બધું આપણને ગૂગલમાં આપે છે. મેજોરિટી તમે જોજો કોઈ પણ XYZ દવા યકૃત અને મૂત્રપિંડને અસર કરે જ છે. પણ લાંબા સમય સુધી જો કોઈ એવી દવાઓ લેવામાં આવે તો દવાની સાઇડ ઇફેક્ટના કારણે અફળદ્રુપતા આવવાની શક્યતા ખરી. પ્રતિરક્ષા સંબંધી અથવા મનોવૈજ્ઞાનિક. પ્રતિરક્ષા સંબંધી એટલે ઓટો ઇમ્યુન ડિસીઝ, રોગ પ્રતિકારક શક્તિના કોઈ રોગ હોય, જેમ કે એડ્સ રોગ પ્રતિકારક શક્તિનો રોગ છે, એમાં આપણી જ રોગ પ્રતિકારક શક્તિ આપણી ઉપર હુમલો કરી નાખે છે, આપણી વિરુદ્ધ બની જાય છે. જે આપણને રક્ષણ આપે છે ના બદલે આપણી વિરુદ્ધ થઈ જાય. એવી રીતે એવા ઘણા બધા રોગો છે કે જેમાં આપણી રોગ પ્રતિકારક શક્તિને નુકસાન થાય છે. એવા રોગો અથવા મનોવૈજ્ઞાનિક, હતાશા, નિરાશા, ચિંતા, ભય, તણાવ, આ બધી કોઈ પણ માનસિક બીમારીના કારણે પણ ગર્ભધારણ થતો નથી. તો ગર્ભધારણ નહીં થવાની પાછળ કયું કારણ છે? એના માટે ઘણી બધી જગ્યાએ ઇનફર્ટિલિટી ક્લિનિક્સ કામ કરી રહી છે. બરાબર. ગર્ભધારણ કેમ નથી થતો એની પાછળનું કારણ શોધવા માટે ઇનફર્ટિલિટી ક્લિનિક્સ કામ કરી રહી છે. અને એ કારણ શોધ્યા પછી જે તે યુગલને બાળક ધારણ કરવા માટે મદદ કરે છે. તો એને સહાયક પ્રજનન પદ્ધતિઓ કહેવાય. એટલે અફળદ્રુપતા નું નિવારણ કરવા માટે ART વપરાય. ART એટલે આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેકનિક્સ. એમાં સમજો, હવે ખાલી આપણે એમ ઈઝીલી કહી દીધું કે ફલનની ઘટના નથી થતી. ક્યારેક ફલનની ઘટના નહીં થવા માટે કોષો જે છે એ એકબીજાની નજીક આવતા પણ નથી, એવું કારણ બને છે. ટોપિકની એન્ડિંગ સુધીમાં તમને બધા જ કારણો ખબર પડી જશે. પણ આપણે અહીંયા શું આપણે કહીશું કે ગર્ભ બનતો નથી, ફલનની ઘટના થતી નથી. તો ફલનની ઘટના નહીં થવા પાછળ જવાબદાર કારણને શોધવાનું કાર્ય ઇનફર્ટિલિટી ક્લિનિક્સનું છે. અને ફલન કરાવવા માટે જો ફલનની ઘટના શરીરની અંદર શક્ય ન હોય તો કૃત્રિમ રીતે શરીરની બહાર પણ ફલનની ઘટના કરાવાય છે. એને ઇન વિટ્રો કહેવાય. જોજો, ઇન વિટ્રો એટલે કે શરીરની બહાર. 11મા ધોરણમાં આ શબ્દ આવી ગયો પહેલા ચેપ્ટરમાં.
ઇન વિટ્રો, બરાબર, સંવર્ધન માધ્યમની અંદર. તો ગર્ભને શરીરની બહાર પણ જેમ માતાના શરીરની અંદર એને જે સંવર્ધન માધ્યમની જરૂર પડે છે, એ જ રીતે સંવર્ધન માધ્યમ કૃત્રિમ રીતે શરીરની બહાર પૂરું પડે છે. જોઈએ અલગ અલગ પદ્ધતિઓ. ભારતમાં સામાન્ય રીતે દંપતીને બાળક ન થવાનો દોષ સ્ત્રીઓને આપવામાં આવે છે, પરંતુ સામાન્યતઃ એવું ન હોતા આ સમસ્યા પુરુષ સાથીમાં પણ હોઈ શકે છે. ફલન નહીં થવા પાછળનું કારણ બંનેની અંદર હોઈ શકે, બંને વ્યક્તિ, માત્ર સ્ત્રીની અંદર જ નહીં પણ પુરુષની અંદર પણ કોઈ તકલીફ હોઈ શકે. વિશિષ્ટ સ્વાસ્થ્ય સંભાળ કેન્દ્ર એટલે કે વંધ્યત્વ નિવારણ ચિકિત્સાલય, એને બીજી રીતે લખી લો ઇનફર્ટિલિટી ક્લિનિક. ઇનફર્ટિલિટી ક્લિનિક નિદાનમાં મદદ કરે છે. નિદાન એટલે નહીં, નિદાન અને ઉપચાર અલગ. નિદાન એટલે ઓળખવું. જેમ કે આપણે બ્લડ ટેસ્ટ, યુરિન ટેસ્ટ, એક્સરે, સીટી સ્કેન, એમઆરઆઈ બધું નિદાન કહેવાય. પછી એને મટાડવા માટે ઉપચાર કાં તો સારવાર, બરાબર. હા, નિવારણ એટલે એને સુધારવું. અમુકમાં નિવારણમાં સહેજ ઉપચારની જરૂર પડે. અને કેટલીક આવી અનિયમિતતાની સાચી સારવાર કરી અને દંપતીઓને બાળક પ્રાપ્ત કરાવે છે. આમ છતાં જ્યાં ખામીઓ સારી કરવી શક્ય ન હોય ત્યાં કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ. જો પ્રાઇમરી રીતે જો કોઈ કપલની અંદર ગર્ભ બનતો ન હોય તો મેં તમને અગાઉ પણ કીધેલું છે, વિટામિન ઈ યાદ આવતું હોય તો ટોકોફેરોલ, એન્ટી સ્ટરીલિટી વિટામિન, અફળદ્રુપતા નિવારવા માટે. તો સામાન્ય રીતે શરૂઆતમાં વિટામિન ઈ ની ગોળીઓ, કોઈ પ્રાથમિક રીતે કોઈ રોગ ઉપચાર થઈ શકે તેવું હોય તો કુદરતી રીતે ગર્ભધારણ થઈ શકે ત્યાં સુધી બધું બરોબર છે. પણ ધારો કે કોઈ પણ રીતે ઉપચાર શક્ય નથી તો સહાયક પ્રજનન પદ્ધતિઓ વાપરવામાં આવે. તો હવે 4 માર્કનો પ્રશ્ન, એઆરટી સમજાવો. તો એમાં હવેની બધી પદ્ધતિઓ તમારે સમજાવવાની થાય, બરાબર. એટલે આમ તો ઇનફર્ટિલિટી પૂછે તો ઓછું લખવાનું થાય, પણ એઆરટી ની અંદર એક પણ પદ્ધતિ બાકી ન રહી જાય એનું ધ્યાન રાખવું પડશે. તો ત્યાં કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ જેને સહાયક પ્રજનન પદ્ધતિઓ કહેવાય છે, એની સહાયતાથી દંપતીઓ બાળક પ્રાપ્ત કરે છે. ચલો પહેલા આઈવીએફ ની વાત કરીએ, બરોબર.
પછી લખજો ટાઈમ આપીશ. IVF ઇન વિટ્રો ફલન અથવા ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન, જેને આપણે સામાન્ય રીતે ટેસ્ટ ટ્યુબ બેબી તરીકે ઓળખીએ છીએ, પણ IVF ત્યારે જ કરવામાં આવે કે જ્યારે સ્ત્રીમાં અંડવાહિની બંધ હોય, એટલે કે ઓલો એમ્પ્યુલા ઇસ્થમસના જોડાણ સ્થાનવાળી જગ્યા, પ્રોપર કહું તો જ્યાં ફલન નથી થતું અને વિખંડનની શરૂઆત નથી થતી, તો સ્ત્રીમાં કાં તો અંડવાહિની બંધ હોય અથવા તો પુરુષની અંદર ઓછી સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન થતા હોય, આ બે કન્ડિશનની અંદર IVF વપરાય છે. એમાં માદાને હોર્મોનલ ટ્રીટમેન્ટ આપી અંડપિંડમાંથી અંડકોષ ઉત્પન્ન કરાવાય છે કૃત્રિમ રીતે. માદાને અંતઃસ્ત્રાવી સારવાર આપી અંડપિંડમાંથી અંડકોષ ઉત્પન્ન કરાવાય છે. જો પુરુષ સાથીની અંદર ખૂબ ઓછી સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન થતા હોય અને ફલન માટે સક્ષમ ન હોય તો દાતા શુક્રકોષનો પણ ઉપયોગ કરવામાં આવે, અથવા પુરુષમાંથી શુક્રકોષને અલગ કરી એને લેબોરેટરીની અંદર કૃત્રિમ રીતે ફલન કરાવવામાં આવે. પછી ફલન કરાવ્યા પછી 3 થી 5 દિવસ સુધી ગર્ભને લેબોરેટરીમાં વિકસવા દેવામાં આવે. એટલે મોરુલા અને બ્લાસ્ટ્યુલા અવસ્થા સુધી, સાંભળજો, મોરુલા અને બ્લાસ્ટ્યુલા અવસ્થા સુધી એ ગર્ભને લેબોરેટરીમાં વિકસવા દેવામાં આવે. પછી 3 થી 5 દિવસનો ગર્ભ જે છે એને એ જ સ્ત્રીના ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવામાં આવે. એટલે બ્લાસ્ટ્યુલા પછી ગેસ્ટ્યુલા થઈ જશે. એટલે કુદરતી રીતે 7મા દિવસે ગર્ભ સ્થાપનની ઘટના એ માતાની અંદર થશે. પણ અહીંયા કન્ડિશન એ કે ગર્ભાશય સામાન્ય હોવું જરૂરી છે. પણ ધારો કે ગર્ભાશય સામાન્ય ન હોય તો સરોગેસી મધર ઓપ્શન છે. સરોગેસી મધર એટલે ભાડુતી માતા. ગર્ભ વિકાસ કરવા માટે, ગર્ભ ધારણ કરવા માટે, ગર્ભ વિકાસ કરવા માટે સ્ત્રીનું ગર્ભાશય 9 મહિના માટે ભાડે રાખવામાં આવે. બરોબર. સરોગેસી મધરનો ઉપયોગ ખ્યાલ આવે છે? સિરિયલમાં ને એવું બધું અમને બહુ કોમન આવતું હોય છે લગભગ મારા ખ્યાલ. હું તો નહીં જોતો. ચલો જોઈએ ઇન વિટ્રો ફલન.
ચલો ધ્યાન રાખો ફટાફટ. ઘણી બધી લોટ્સ ઓફ પદ્ધતિઓ છે. ઇન વિટ્રો ફલન IVF, શરીરની બહાર લગભગ શરીરની અંદર જેવી જ સ્થિતિમાં ફલન. ભ્રૂણ સ્થળાંતરણને લગતી પદ્ધતિ છે. ભ્રૂણ સ્થળાંતરણ એટલે એમ્બ્રિયો ટ્રાન્સફર. એમ્બ્રિયો એટલે ભ્રૂણ સ્થળાંતરણ એક જગ્યાએથી બીજી જગ્યાએ. ક્યાં? લેબોરેટરીથી ગર્ભાશયમાં. બરાબર. યોનિ માર્ગ મારફતે જ ગર્ભને ગર્ભાશયમાં દાખલ કરી દેવામાં આવે અને કુદરતી રીતે ગર્ભ સ્થાપનની ઘટના ત્યાં ગર્ભાશયમાં થશે. એટલે શરૂઆતની ઘટના કૃત્રિમ, પછીની ઘટના કુદરતી, જે તમે જાણો છો. આ પદ્ધતિ પ્રચલિત રીતે ટેસ્ટ ટ્યુબ બેબી કાર્યક્રમ તરીકે જાણીતી છે. તેમાં પત્ની અથવા દાતા, જો સ્ત્રી પણ અંડકોષ ઉત્પન્ન ન કરી શકતી હોય તો દાતાનો અંડકોષ પણ વપરાય. હા, જનીનિક રીતે અલગ, પણ આના એગ્રીમેન્ટ આવે. સોરી, દાતા એટલે બીજી સ્ત્રીનો અંડકોષ. ઈ કપલની અંદર જે સ્ત્રી છે ઈ નહીં, બીજી સ્ત્રીનો અંડકોષ ફલન માટે ઉપયોગ. ઈ દાતા કહેવાય. ડોનર આ બાજુ અમુક ઇંગ્લિશમાં સમજાય વધારે. હવે સમજાવવાની નથી જરૂર ને? સમજી ગયો ને? હજી સમજાવું. એટલે પત્ની અથવા દાતા નહીં નો અંડકોષ પતિ અથવા દાતા ના શુક્રકોષ ને એકત્રિત કરવામાં આવે છે અને પ્રયોગશાળામાં યોગ્ય પરિસ્થિતિમાં ફલિતાંડના નિર્માણને પ્રેરવામાં આવે છે. ત્યારબાદ ફલિતાંડ અથવા પ્રારંભિક ભ્રૂણ 8 સુધીના ગર્ભકોષ્ઠી કોષો ધરાવતો હોય તો જો 8 થી 16 કોષી, એટલે અહીંયા આપણે ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ. ધારો કે 8 કોષી અવસ્થા હોય તો આપણે ઓલી મોરુલા આવી ગઈ ને, મોરુલા. તો મોરુલા અવસ્થામાં હોય તો એને ZIFT કહેવાય, ઝાયગોટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. એટલે ફલિતાંડને અંડવાહિનીની અંદર સ્થળાંતરણ કરવામાં આવે. એટલે પછીનું વિખંડન કુદરતી થાય. બરોબર. સ્ત્રીના શરીરની અંદર અંડવાહિની અને ગર્ભાશયની કઈ પ્રકારની પરિસ્થિતિ છે એના પ્રકારે વિખંડન અંડવાહિનીમાં કરાવવું કે વિખંડન પછી ટેસ્ટ ટ્યુબની અંદર કરાવવું એ નક્કી કરવામાં આવે. ધારો કે ખાલી એમ્બ્યુલા ઇસ્થમસ જોડાણ સ્થાન જ બ્લોક હોય તો મોરુલા અવસ્થાની અંદર ફલિતાંડને સીધું અંડવાહિનીમાં ટ્રાન્સફર કરવામાં આવે, એને ZIFT કહેવાય. અને 8 કરતાં વધુ ગર્ભકોષ્ઠી કોષયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂરો કરવા માટે ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવામાં આવે અને IUI કહેવાય, ઇન્ટ્રાયુટેરાઇન ટ્રાન્સફર. સોરી, IUI નહીં, IUT. IUI પણ આવશે નીચે. જે સ્ત્રીમાં ગર્ભધારણની સમસ્યા હોય તેમની સહાયતા માટે ઇન વિવો સ્ત્રીના શરીરમાં જ જનન કોષનું સંયોજન. તો આ બધું આપણે શું જોયું? ઇન વિટ્રો, શરીરની બહાર. હવે ઇન વિવો જોઈએ. તો 2 માર્કનો પ્રશ્ન, IVF સમજાવો. પ્રશ્નના કટકા કરી દઈએ. IVF સમજાવો. બરોબર. એમાં ZIFT આવી જશે, ART છે પૂછી. હા, બાળકને એડોપ્ટ કરવાની વાત છે. સોરી, IVF તમારે અત્યારે
આઈયુટી સુધી લખવાનું. હા, આઈવીએફ માં ZIFT અને IUT બે વસ્તુ આવશે. 2 માર્કનો પ્રશ્ન. ઇન વિવોની અંદર સ્ત્રીના શરીરની અંદર જ કુદરતી રીતે ફલનની ઘટના કરાવવા માટે બનતા ભ્રૂણને સ્થાનાંતરિત માટે ઉપયોગમાં લઈ શકાય. એવા કિસ્સાઓ કે જ્યાં સ્ત્રીઓ અંડકોષ ઉત્પન્ન કરી શકતી નથી પણ તે ફલન અને આગળના વિકાસ માટેનું યોગ્ય પર્યાવરણ પૂરું પાડે છે. હવે એવી પણ શક્યતા બને કે સ્ત્રીમાં અંડકોષ ઉત્પન્ન નથી થતો પણ અંડવાહિની અને ગર્ભાશય સંપૂર્ણ રીતે સામાન્ય છે. એમાં શું કરવાનું? જો એમના માટે એક અન્ય પદ્ધતિ પણ છે, GIFT. ગેમેટ ઇન્ટ્રાફેલોપિયન ટ્રાન્સફર. જનન કોષોનું અંડવાહિનીમાં સ્થાનાંતર. તો એમાં દાતા સ્ત્રીનો અંડકોષ વાપરવાનો થાય અને શુક્રકોષ એ કપલની અંદર જે પુરુષ છે એનો જ. બરાબર? જેમાં દાતામાંથી અંડકોષ લઈ સ્ત્રીના અંડવાહિનીમાં સ્થાનાંતરિત કરાય છે. પ્રયોગશાળામાં ભ્રૂણ બનાવવાની એક અન્ય વિશિષ્ટ પદ્ધતિ ICSI intracytoplasmic sperm injection. કેટલું માઇનર વિચાર્યું છે. અંડકોષ અને શુક્રકોષને પાસે પાસે લાવવાથી એવી પણ શક્યતા નથી કે ફલનની ઘટના થાય જ. હવે આ ICSI માટેનો મીનિંગ શું છે? શુક્રકોષ અંડકોષમાં દાખલ થઈ શકતો નથી તો કૃત્રિમ રીતે શુક્રકોષને અંડકોષમાં દાખલ કરવાની ક્રિયા એને કહેવાય ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. આંતરકોષરસીય શુક્રકોષ નિક્ષેપણ. હા, ઇન્જેક્શન લેવા ગયા એમ કઈ નિક્ષેપણ એમ કઈ અલગ શબ્દ થઈ જાય, થોડો અઘરો પડશે, ધ્યાન રાખજો. જેમાં શુક્રકોષને સીધો અંડકોષમાં દાખલ કરાવવામાં આવે. વંધ્યતા કે અફળદ્રુપતા એ તેના પુરુષ સાથી સ્ત્રીમાં વીર્ય દાખલ કરવા માટે સક્ષમ ન હોય. ધારો કે પુરુષમાં શુક્રકોષો બનતા હોય, વીર્યનું નિર્માણ પણ થતું હોય, પણ એ માદા પ્રજનનમાં દાખલ ન થતું હોય તો બે પદ્ધતિ વપરાય છે. AI આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, એને કૃત્રિમ વીર્યદાન પદ્ધતિ કહેવાય, અને IUI ઇન્ટ્રાયુટેરાઇન ઇન્સેમિનેશન, આંતર ગર્ભાશય વીર્યસેચન. અથવા સ્ખલનની અંદર શુક્રકોષોની સંખ્યા ખૂબ જ ઓછી હોય ત્યારે કૃત્રિમ વીર્યસેચન આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન પદ્ધતિ દ્વારા ઠીક કરી શકાય. 9મા ચેપ્ટરની અંદર ભણશું આપણે સારા લક્ષણો ધરાવતા નર પ્રાણી. પાલતુ પ્રાણીની વાત કરું છું. સારા લક્ષણો ધરાવતું કોઈ પાલતુ પ્રાણી છે, એમાં નર પ્રાણીમાંથી વીર્યને એકઠું કરી એની થોડી માત્રા એક સાથે ઘણા બધા માદા પ્રાણીઓના પ્રજનન માર્ગમાં દાખલ કરવાથી એક સાથે ઘણા બધા માદા પ્રાણીઓને ગર્ભવતી બનાવી શકાય. બીજા ચેપ્ટરમાં ભણશું ખૂબ નીચા તાપમાને. મેં તમને વાત કરી હતી ને, પ્રવાહી નાઇટ્રોજન
-196 ડિગ્રી સેલ્સિયસ શીત જાળવવું. ક્યારેક સ્ખલિત શુક્રકોષો કે સ્ખલિત વીર્યનો સીધો ઉપયોગ કરાય છે અથવા તો એને લાંબા સમય સુધી સાચવી પણ રખાય છે. બરોબર. તો માદા પ્રજનન માર્ગની અંદર કૃત્રિમ રીતે વીર્યનો થોડો જથ્થો દાખલ કરવામાં આવે એને આર્ટિફિશિયલ ઇન્સેમિનેશન, અથવા માદા પ્રજનન માર્ગની અંદર જો અનુકૂળ પર્યાવરણ ન હોય તો શુક્રકોષોને બીજા માધ્યમમાંથી નુકસાન થતા બચાવવા માટે ગર્ભાશયની અંદર પણ એનું પ્રત્યારોપણ કરવામાં આવે. આ પદ્ધતિમાં વીર્યને પતિમાંથી અથવા સ્વસ્થ દાતામાંથી એકત્રિત કરી કૃત્રિમ રીતે સ્ત્રીના યોનિ માર્ગમાં દાખલ કરવામાં આવે એને એઆઈ કહેવાય. અથવા શબ્દભેદ રાખજો, સ્ત્રીના યોનિ માર્ગમાં દાખલ કરવામાં આવે એને એઆઈ કહેવાય અને ગર્ભાશયમાં દાખલ કરવામાં આવે તો એને આઈયુઆઈ કહેવાય. બરાબર, બે શબ્દ અલગ છે પણ અહીંયા બે વાક્ય ભેગા કરી નાખ્યા. તો આટલી પદ્ધતિઓ છે. જો કે વિકલ્પો ઘણા છે પણ ઘણી પદ્ધતિમાં વિશિષ્ટ નિષ્ણાતો અને મોંઘા સાધનો દ્વારા ચોકસાઈપૂર્વક સંચાલનની જરૂર પડે છે. અચ્છા, એક ક્વેશ્ચન પૂછું છું. તમારામાંથી કોઈને એવી રીતે ખબર કે ટેસ્ટ ટ્યુબ બેબીની પ્રાઇસ કેટલી થાય? IVF નો ચાર્જ કોઈ એવો આઈડિયા હોય, કોઈના પાસેથી સાંભળ્યું હોય? જસ્ટ પૂછું છું, પછી તમને કહું છું. કેટલા? 2 થી 2.5 લાખ. નીલામી નથી કરો ને, ખબર હોય તો. 5 લાખ ભાડા. કેટલા ટાઈમ કર્યા? 2 વર્ષ. અચ્છા, ટેસ્ટ ટ્યુબ બેબી. બીજા કોઈ 5 લાખ સુધીનો ભાવ આવ્યો 2 વર્ષ પહેલા. બીજા કોઈ? આમાં કઈ ભાવ વધારો આખી સમના શંખ બસથી ઉપર જાય ગોમેથી ભાંગી જશે. થોડું વનોડ તાલુકા ઉપર જ આવશે. વનવાડ તાલુકા. આ બધા ગાયના અસ્થિઓ છે ટૂંકમાં કેવું. ભાવ વધારો લઈ જાવ તો પાસ કરી દો. પાસ કરી દો. ભાઈઓ જ ભણેલા નાખ્યા. સાહેબ જ કોઈ નહીં? મિનિમમ 10 થી 15 લાખ પ્લસ મિનિમમ અત્યારે. હા, 10 થી 15 લાખ પ્લસ એટલે એનાથી વધારે ગમે એટલા. એમાં રિક્ષામાં જાવ એટલે અલગ, ગાડી લઈને જાવ એટલે અલગ ભાવ. પ્રોફેશનલ બિઝનેસ. યસ, આઈ એમ જોબ. હું જોબ નથી કરતો. વ્યવસ્થિત તમને કહું છું, IVF એક કુદરતી વરદાન હતું. IVF ટેકનિક આવ્યા પછી ઘણા બધા દંપતીઓને બાળક પ્રાપ્તિ થઈ, પણ અત્યારે એક પ્રોફેશનલ બિઝનેસ થઈ ગયો છે. મિનિમમ 15 લાખથી તો એની પ્રક્રિયાનો ચાર્જ સ્ટાર્ટ થાય.
બરાબર. તેથી આ સવલતો હાલમાં આપણા દેશમાં ખૂબ જ ઓછા કેન્દ્રમાં ઉપલબ્ધ છે. લગભગ ઘણા બધા બોલિવૂડ સ્ટાર્સ પણ ટેસ્ટ ટ્યુબ બેબીનો એપ્લાય કર્યું છે. ખબર હોય તો કિંમત નથી ખબર. અત્યારે તને વાક્ય કે પણ નથી ગળી ગયો, જઠરમાં વળી ગયું. ના, હવે આ કડાવી ગયું. પણ આપું છું ટાઈમ, સાંભળો હવે થોડી વાર. છેલ્લો પેરેગ્રાફ જ છે ટાઈમ છે હજી ઘણો, 15 મિનિટ છે. શું આ કે ઓલો લેખ થોડો લખવાનો? વાતું આની કરવું ને. હા, લખી લો. લખતા સાંભળો. હા, પછી જોઈએ તારો પ્રશ્ન. તારા પ્રશ્ન બહુ AIBMD લેવલના હોય છે. આપણે નીટ આપતા નહીં. NCERT તૈયાર કરો. ના, સર સોલ્વ કરી દઉં છું, ચિંતા નહીં કરતો. સાંભળો. ચલો કરો. ત્યાં નહીં. દેખીતી રીતે આનો લાભ ખૂબ જ મર્યાદિત સંખ્યામાં લોકોને પરવડે. આ પદ્ધતિઓને અપનાવવામાં ભાવનાત્મક, ધાર્મિક, હવે વિચારો, ગર્ભ જે છે એ જે તે કપલનો હોય, સરોગેસી મધરની અંદર વિકાસ થતો હોય. એ કઈ હમણાં કંઈક સિરિયલ એક હતી, મને બહુ યાદ નથી, એમાં કયું ઓલી 1000 વાળું કે પછી અમને મેરી બેન આવે છે ને એની અંદર આ કેસ હતો. એટલે એક બે બાઈક મેં વચ્ચે જોયા હતા ત્યારે આવું આવ્યું હતું, પછી નથી જોયું આખું. હવે જોતા નહીં કે ક્યાં શું થયું. હા, આગળ જોઈએ. હા, પાછા ઈસી નીકળશે, MCQ પૂછે પાછા એમાંથી. હાલો ધ્યાન રાખો. ભાવનાત્મક, ધાર્મિક અને સામાજિક પરિબળો પણ અડચણરૂપ બને છે. આ બધી પદ્ધતિનું અંતિમ લક્ષ્ય સંતાન પ્રાપ્તિ છે. ભારતમાં અનેક અનાથ અને નિરાધાર બાળકો પણ છે. એટલે આ બધી ખર્ચાળી પદ્ધતિઓ ઉપયોગ કરતા અનાથ કે નિરાધાર બાળકો છે એને પણ એડોપ્ટ કરવા એની પણ આપણને ગવર્મેન્ટ પરમિશન આપે છે. એટલે એનું કંઈક વાક્ય લખેલું છે, તેમની જો દેખરેખ નહીં કરવામાં આવે તો કદાચ તે પુખ્તતાએ પહોંચ્યા પહેલા જીવિત નથી રહી શકે એમ. આપણા દેશનો કાયદો બાળકને કાનૂની રીતે ગોદ લેવાની પરવાનગી આપે છે. આ ગોદ લેવું એટલે એડોપ્ટ કરવો. અને જે દંપતી માતા પિતા બનવા ઈચ્છે છે એના માટે ખૂબ સારી પદ્ધતિ છે. તો આ છે ચોથું ચેપ્ટર. સારાંશ લઈ ગયો ને? હા, એ આવતા વર્ષે લેશું. ના, એવા છો તો આવતા વર્ષે રોકાજો. પાડવાના હોય.
હોય આવ્યા છે ઘણા ટાઈમે આવ્યા પણ મહેમાન ને ન ઘણા વર્ષે એવા 2-4 રોકા साइंस अपने नाना का जाति नहीं किया लखाई क्यों का नीच चालू करो થઈ જશે હતું Thank you.